હલો મિત્રો, આજે આપણે ટી.એસ. એલિયટની એક મહાન કૃતિ છે ધ વેસ્ટલેન્ડ, એના વિશે ચર્ચા કરવી છે. આ એક એવી કૃતિ છે જે વિશ્વયુદ્ધો જે થયા એની જે અસર માનવ જીવન પર પડેલી, અને પછી તો આ જગત એક મરુભૂમિ બની ગયું હોય, વેસ્ટલેન્ડ બની ગયું હોય, એવી વાત ટી.એસ. એલિયટે કરેલી છે. અલબત્ત માત્ર દુનિયામાં જ આવું બન્યું છે એમ નહીં, માનવ મનમાં પણ બન્યું છે. માણસ જાણે કે એકલો હોય, કોઈ એની સાથે ન હોય, કોઈનો પ્રેમ ન હોય, કોઈની સંવાદિતા ન હોય, એવી બાબતો એક યા બીજી રીતે આ કાવ્યમાં રજૂ થઈ છે. ઘણીવાર એવું બને કે આ કાવ્ય કોઈ પ્રોફેસર બહુ ડિટેલમાં વિદ્યાર્થીને શીખવે તો એની એક ડિપ્રેશન જેવી અસર લોકોના મન ઉપર થતી હોય છે. એટલે એમ કહી શકાય કે ટી.એસ. એલિયટે જે અહીં વાત કરી છે એ આમ ગણો તો ઇટ્સ અ પોએટ્રી, એ પોએમ વિથ ધ ફિલિંગ્સ ઓફ ડિપ્રેશન. આપણે એક વાત તો સમજવી જોઈએ કે જ્યારે કવિ કંઈક કોઈ વાત કરે તો એ એની એક સંવેદિતા છે, એને જે અનુભવાયું અને વિશ્વભરની અંદર જે કંઈ બનતું હોય એની અસર એક સંવેદનશીલ કવિ પર તો અવશ્ય થતી હોય છે. અને એ રીતે આપણે ટી.એસ. એલિયટને સમજવા જોઈએ. પહેલાં ટી.એસ. એલિયટના જીવનની થોડી વાત કરીએ. ટી.એસ. એલિયટનો જન્મ 1888 થયેલો અને એમનું મૃત્યુ 1965 થયેલું. એ જન્મેલા યુએસએમાં, અમેરિકામાં, પણ પછી એ ઇંગ્લેન્ડમાં આવી ગયા અને આજે આપણે એને કવિ તરીકે જ્યારે મૂલવીએ છીએ ત્યારે ઇંગ્લિશ પોએટ તરીકે મૂલવીએ છીએ. પણ એ અમેરિકાના વતની પણ હતા. એ દરમિયાન એમને ઘણા બધા પ્રવાસો કર્યા છે, જુદી જુદા દેશોમાં ગયા છે, ઇવન ભારતમાં પણ આવેલા છે. એટલે ટી.એસ. એલિયટ છે એ એક એવા કવિ હતા કે જેણે બહુ જ સંવેદનશીલ રીતે એણે પોતે જીવન જીવેલા. અલબત્ત એની જે વાતો છે એ કેટલીક એવી હતી કે જેને કારણે એ લોકો સાથે બહુ નિકટ ન રહેતા, એમને દૂર રહેવું ગમતું. અને એટલે જ એ કોઈ દેશ માટે, કોઈ પ્રકારના લોકો માટે બહુ નિકટ નહોતા. એમના એક જ મિત્ર સરસ હતા, એઝરા પાઉન્ડ, જે એના મેન્ટર કહી શકાય. એ મેન્ટર તરીકે એમણે એમનું આ જે કાવ્ય છે, જે આપણે આજે ચર્ચા કરવાના છીએ, એને સુધારી આપ્યું છે, એમાં ફેરફાર કરી આપ્યા છે, અને પછી એ ફેરફાર કરેલા કાવ્ય તરીકે જે છપાયેલું હતું. તો એઝરા પાઉન્ડ માટે એને ઘણી નિકટતા હતી. ટી.એસ. એલિયટ છે એ હાર્વર્ડમાં, ઓક્સફર્ડમાં અને પેરિસની સોર્બોન યુનિવર્સિટીમાં ભણેલા. એમણે ફિલોસોફીમાં પીએચડી કરેલું અને 1927 એ બ્રિટનના નાગરિક બન્યા. એટલે અમેરિકા છોડી અને ઇંગ્લેન્ડમાં ગયા. 1915 એણે વિવિયન સાથે લગ્ન કરેલા, જેનું મૃત્યુ 1947 થયું હતું. આ વિવિયનના મૃત્યુ પછી ટી.એસ. એલિયટ 68 વર્ષના થયા, 68 યર્સ ઓલ્ડ, ત્યારે એણે ફરીથી લગ્ન કર્યા,
જેનું નામ હતું વેલેરી. અને વેલેરી છે એ એની સેક્રેટરી હતી અને ફેબર એન્ડ ફેબર એક પ્રકાશન સંસ્થા માં એ કામ કરતા હતા અને એના સેક્રેટરી તરીકે વેલેરી હતા, જેની સાથે એણે લગ્ન કર્યા. આ વેલેરી છે એ ટી.એસ. એલિયટ કરતાં તો 40 વર્ષ નાના હતા, એટલે યુવાન હતા. જ્યારે લગ્ન થયા ત્યારે બંને વચ્ચેનો ડિફરન્સ હતો 40 વર્ષનો. અને વેલેરીએ હંમેશા એના પતિના આ જે સાહિત્યનું એનો સંબંધ હતો, સાહિત્ય સાથેનો, એની લેગેસી હતી, એનું કોન્ટ્રીબ્યુશન હતું, એને હંમેશા જાળવી રાખેલું. એટલે ટી.એસ. એલિયટ વિશે આપણે એમ કહી શકીએ કે એના લગ્ન જીવનમાં 2 સ્ત્રીઓ સાથેનો એનો સંબંધ હતો, પણ આ બીજી સ્ત્રીએ એને સારી રીતે મેન્ટેન કરેલા. અને આ વેલેરી પણ 2012માં 2012 એટલે 2012માં મૃત્યુ પામેલા. ટી.એસ. એલિયટ તો એક કવિ હતા, વિવેચક હતા અને તત્વચિંતક હતા. એને મોડર્નિસ્ટ પોએટ કહેવાય છે, પરંતુ એ હંમેશા ક્લાસિકલ પ્રશિષ્ટ સાહિત્યમાં જ માનતા. પરંપરાના પણ એ સમર્થક હતા અને ધાર્મિક વિચારોમાં એને શ્રદ્ધા હતી. એને ક્રિશ્ચિયાનિટીમાં, હિન્દુઇઝમમાં, બુદ્ધિઝમમાં ઘણો રસ હતો. એટલે એ માનતા કે માનવ જીવન છે એ ધર્મ દ્વારા સારી રીતે મેન્ટેન થાય છે. એટલે ધર્મને નો નકાર કરવાની, ઇનકાર કરવાની જરૂર જ નથી. ધર્મ છે એ અગત્યની વસ્તુ છે. તમે જ્યારે રિલિજિયસ હો ત્યારે તમે વધારે માનવીય બનો છો, વધારે સંવેદનશીલ બનો છો અને વધારે સદ્ગુણી બનો છો. એટલે આ રીતે એણે ધર્મનું સમર્થન કરેલું. એમણે એ માનતા કે કોઈ પણ કૃતિ હોય, કવિએ લખ્યું હોય કે કોઈ નવલકથાકારે લખ્યું હોય, તો એમાં પર્સનલ એક્સપ્રેશન ન આવવું જોઈએ. વ્યક્તિગત અભિવ્યક્તિની કોઈ જરૂર નથી, એ બરાબર પણ નથી. ઉલટાનું એવું એક્સપ્રેશન હોવું જોઈએ જે વૈશ્વિક હોય, યુનિવર્સલ હોય, ઇટર્નલ એન્ડ યુનિવર્સલ, સનાતન અને વિશ્વવ્યાપી. તો આવું હોય તો એ સાચું સાહિત્ય ગણાય, એ મહાન સાહિત્ય ગણાય. અને એટલા માટે જ એની ક્રિટિકલ બુકમાં એણે લખેલું છે કે તમે વ્યક્તિગત વાત કરવાનું કોઈ અર્થ નથી. વ્યક્તિત્વને, તમારી પર્સનલ પેલી છે એને ટાળીને તમે વૈશ્વિક અભિવ્યક્તિ કરો, એ જ જરૂરી છે. એટલે એ હંમેશા માનતા કે સાહિત્ય, સાચું સાહિત્ય તો ગ્લોબલ અને યુનિવર્સલ જ હોવું જોઈએ. એ 1948માં એમને નોબેલ પ્રાઇઝ મળેલું. અને મેં તમને કહ્યું એમ એઝરા પાઉન્ડે એમની આ કૃતિનો સુધારો કરી આપેલો. અને ટી.એસ. એલિયટ એઝરા પાઉન્ડને મેન્ટર માનતા. એમણે બીજા ઘણા એવોર્ડ પણ મળેલા છે. માનદ ડૉક્ટરેટ ડિગ્રી પણ ઘણી યુનિવર્સિટીમાંથી મળેલી છે. એટલે આ એનો ટી.એસ. એલિયટનો પરિચય થયો, કે જે બહુ જ એકદમ બુદ્ધિશાળી માણસ હતા. એમણે વિવિધ જગ્યાએ કામ પણ કરેલું છે, ટીચિંગ પણ કરેલું છે, બેંકમાં પણ કામ કરેલું છે, આર્મીમાં પણ ગયેલા. એટલે એ ઘણા ડાયનેમિક હતા, જુદું જુદું એ ઘણું કરતા. અને એણે
પ્રવાસો પણ એટલા કરેલા છે, જુદા જુદા દેશોમાં એ ગયેલા છે. એમણે ક્યારેય અમુક જ જગ્યાએ રહેવું એવું નહોતું. મકાનો પણ ખૂબ બદલેલા છે, સ્થળો પણ બદલેલા છે. હવે વાત કરી વેસ્ટલેન્ડની. આ વેસ્ટલેન્ડ છે એ 1922માં પ્રકાશિત થયેલું, જે ક્રાઇટેરિયન નામનું એક મેગેઝિન જે ટી.એસ. એલિયટ જ ચલાવતા હતા એમાં એ છપાયેલું. એટલે આ કાવ્ય છે એ બહુ જ મહાન કાવ્ય ગણાય છે. વિશ્વ સાહિત્યમાં એની બહુ જ મોટી નોંધ થઈ છે. અલબત્ત એ સહેલું નથી, નોટ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. અને ન ઇઝી હોવાનું એક કારણ એ છે કે ટી.એસ. એલિયટ હંમેશા બહુ મોટા વિદ્વાન હતા અને તેથી એ ઘણી બધી વસ્તુઓ, જેમ ગ્રીક સાહિત્ય હોય, ક્રિશ્ચિયાનિટી હોય, ભારતીય સાહિત્ય હોય કે બુદ્ધિઝમ હોય, એની વાતોને એની સાથે જોડતા, એના રેફરન્સીસ અંદર આવતા, એના સંદર્ભો જ એમાં રજૂ કરતા. તો એનો અર્થ એ થયો કે જો તમને એ ખબર ન હોય કે આ પાત્ર શું છે, ટાઇરેસિયાસ, તો કોણ હતો ટાઇરેસિયાસ, એની જો તમને ખબર ન હોય તો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ પોએમ. એટલે આ રીતે ટી.એસ. એલિયટ અઘરા કવિ છે એ હકીકત છે, પણ આપણે એને ટૂંકમાં જ સમજીએ. પછી તમે એનો જરૂર અભ્યાસ કરી શકો, વાંચી શકો, અને નોટ ઇઝી ટુ રીડ એન્ડ અન્ડરસ્ટેન્ડ, પણ છતાંય તમે પ્રયત્ન જરૂર કરી શકો. કાવ્યની શરૂઆત થાય છે, એપ્રિલ ઇઝ ધ ક્રૂલેસ્ટ મંથ. એપ્રિલ સૌથી ક્રૂર સમય છે, મહિનો છે. આપણે પણ યાદ કરીએ, કોરોનાના સમયમાં એપ્રિલ મહિનો એ ક્રૂલેસ્ટ મંથ બની ગયેલો. તો ટી.એસ. એલિયટ અહીં એપ્રિલને એક સૌથી ક્રૂર એવો મહિનો ગણે છે. આગળ મેં તમને કહ્યું એમ ટી.એસ. એલિયટ છે એ ગ્રીક સાહિત્ય, ભારતીય સાહિત્ય, બુદ્ધિસ્ટ ફિલોસોફી અને તત્વચિંતન દ્વારા પ્રભાવિત હતા. એટલે એ અવારનવાર એમના કાવ્યોની અંદર એનો સંદર્ભ પણ આવ્યા કરતો હતો. ટી.એસ. એલિયટની જે મહત્ત્વની કૃતિ છે એનું એક લિસ્ટિંગ આપણે કરી લઈએ. આમ તો વધારે છે, પણ આપણે 5 કૃતિઓ જણાવીએ. એક તો આ પોતે જ ધ વેસ્ટલેન્ડ, બીજું લવ સોંગ ઓફ જે આલ્ફ્રેડ પ્રુફોક, મર્ડર ઇન કેથેડ્રલ જે ડ્રામા છે, ધ ફેમિલી રિયુનિયન એ પણ ડ્રામા છે, પછી ટ્રેડિશન એન્ડ ધ ઇન્ડિવિજ્યુઅલ ટેલેન્ટ એ એક ક્રિટિકલ બુક છે, ક્રિટિકલ આર્ટિકલ છે, જેમાં એ પોતે કવિતા કેવી હોવી જોઈએ એ ટ્રેડિશનના સમર્થક હતા, પરંપરાના સમર્થક હતા, ક્લાસિસિઝમના સમર્થક હતા. એટલે એ રીતે આપણે એમને જોવા જોઈએ. વેસ્ટલેન્ડમાં કુલ 5 ભાગ છે. પહેલા ભાગનું નામ છે ધ બરિયલ ઓફ ધ ડેડ, મૃતનું દફન, ગેમ ઓફ ચેસ, ચેસની રમત, ફાયર સરમન, અગ્નિનો ઉપદેશ, ડેથ બાય વોટર, પાણી દ્વારા મૃત્યુ, અને નંબર 5 વોટ ધ થંડર સેડ, મેઘ ગર્જનાએ શું કહ્યું, મેઘ ગર્જનાએ શું કહ્યું. આ મેઘ ગર્જનાએ શું કહ્યું એ સૌથી અસરકારક છેલ્લે રજૂ થાય છે, પણ અદ્ભુત છે. આ કાવ્યમાં બરિયલ ઓફ ધ ડેડમાં શરૂઆતમાં જ એની અંદર જુદા જુદા નેરેટર્સ છે, જે બોલનારા, કથન કરનારા, અભિવ્યક્ત કરનારા જુદા જુદા માણસો છે. તો પહેલી વાત તો એની અંદર રજૂ થાય છે એક આધુનિક યુગની વ્યથા, મૂંઝવણ અને મૃત્યુનો ડર.
આધુનિક સમયમાં આ સૌથી પ્રબળ છે. એકલતાની વ્યથા છે, પીડા છે, મૂંઝવણ છે અને મૃત્યુનો ડર છે. એનું જે બેકગ્રાઉન્ડ છે, સેટિંગ, એમાં એક ધનિક સ્ત્રીનું શયનકક્ષ છે અને આ જે લંડનની નદી છે થેમ્સ, એ થેમ્સ નદી ગંદકી ભરેલી છે એવું એ દર્શાવે છે. એક મૃત માણસ દરિયા કિનારે એનું ડેડ બોડી પડેલું છે અને એ વાતાવરણ છે એ વેસ્ટલેન્ડ જેવું, મરુભૂમિ જેવું લાગે છે. વેસ્ટલેન્ડમાં આ ઉપરાંતમાં ટી.એસ. એલિયટ દુષ્કાળ અને વાવાઝોડાની પણ વાત કરે છે, જેનાથી માનવજાત બહુ પરેશાન થાય છે અને મરુભૂમિનો અનુભવ કરે છે. યુદ્ધો પણ એવી જ વસ્તુ છે, જે 2 વિશ્વયુદ્ધો એમની હાજરીમાં જ થયેલા છે. એક 1914થી 1918 ફર્સ્ટ વર્લ્ડ વોર અને સેકન્ડ વર્લ્ડ વોર 1938 ટુ 1945. તો ટી.એસ. એલિયટે આ યુદ્ધોની અસર માનવ જીવન ઉપર કેવી થઈ છે એ પણ જોયેલું. અને આપણે જાણીએ છીએ કે જર્મનીએ, જેનો સરમુખ હથિયાર હિટલર હતો, એણે તો કરોડો માણસોને મારી નાખ્યા. આખો યુરોપ ખંડ ડિપ્રેસ થઈ ગયો. આમ તો માનવ જાત ડિપ્રેસ થઈ ગઈ. આટલી ક્રૂરતા ઇતિહાસમાં ક્યાંય નથી. મહાભારતની વાત ભલે આપણે કરીએ, પણ આટલા માણસો તો ત્યાંય નહીં મર્યા હોય. એટલા માણસો હિટલરે મારી નાખ્યા. તો એવું જે વોર છે, યુદ્ધ છે, એ માણસને ડિપ્રેસ બનાવી દે છે. અને કવિ કહે છે કે ડલ એન્ડ એમ્પ્ટી ઇઝ ધ સી. દરિયો છે એ સાવ ડલ છે, ઢીલો ઢપ છે, નકામો છે અને ખાલી છે. તો અહીં તમે જુઓ કે આપણે ઘણીવાર દરિયાને સરસ રીતે જોતા હોઈએ છીએ, જોઈ શકાય છે, પણ અહીં હમણાં આપણે ત્યાં એક બહુ પ્રસિદ્ધ કાવ્ય બની ગયું છે ને, એક ગીત કે તું મારો દરિયો. તો એ દરિયાની જે વાત છે, તમે એની સાથે સંવેદના જોડી શકો છો, પણ આ કવિ તરીકે એક ડિપ્રેશન અનુભવ જોડાયેલું છે. અને એટલા માટે એ એમ કહે છે કે ડલ એન્ડ એમ્પ્ટી ઇઝ ધ સી. એક સોસોટ્રાયસ કરીને એક ભવિષ્યવેતા હતો, જે ભવિષ્ય વિશે નકારાત્મક વાતો કરતો હતો. ટી.એસ. એલિયટ કહે છે કે પૈસાદાર માણસો છે ને, એ તો ઘણીવાર અનિષ્ટોથી ભરપૂર હોય છે, એકદમ લસ્ટફુલ, કામી અને અનિષ્ટ ભરેલા હોય છે. લોભી હોય છે, હિંસક હોય છે અને વાયોલન્ટ હોય છે અને બહુ જ લસ્ટફુલ, કામુક હોય છે. ટી.એસ. એલિયટ એક ટાયરેસિયસ નામનું ગ્રીક પાત્ર છે, એ પણ એનો પણ ઉલ્લેખ કરે છે. એમ કહે છે કે એને શ્રાપ આપવામાં આવેલો અને એ સ્ત્રી બની ગયો અને એક બીજી વ્યક્તિએ એને બીજો શ્રાપ આપ્યો અને એને આંધળો કરી દીધો. ટાયરેસિયસ છે, એની સ્કિન ઉપર એકદમ દર્દ છે અને એવી ચામડી સાથે
એવી ત્વચા સાથે એ એક સ્ત્રી સાથે બળાત્કાર કરે છે અને એ બળાત્કાર થયેલી સ્ત્રી એને અભિશાપ આપે છે. એટલે આ બધું જે નેગેટિવ કહી શકાય, નકારાત્મક કહી શકાય, દુઃખદ કહી શકાય, વ્યથાપૂર્ણ કહી શકાય, એવી વાતો બધી આની અંદર વ્યક્ત થાય છે. પછીની જે વાત છે ડેથ બાય વોટર, એમાં કવિ છે એ કહે છે કે ઘણીવાર માણસનું મૃત્યુ પાણી દ્વારા થાય છે, જલ દ્વારા થાય છે, પૂરમાં થઈ જાય છે, નદીમાં થઈ જાય છે, દરિયામાં થઈ જાય છે. એટલે આમ ગણો તો જલ બહુ મહત્વનું છે, પણ માણસ માટે એ ખતરનાક પણ બની શકે અને એનું કારણ ખરેખર તો માણસ છે. નદી નહીં, દરિયો નહીં, પણ માણસ પોતે જ. હમણાં વરસાદના માહોલમાં કેટલાય લોકો નદીમાં તણાયા. શા માટે? કારણ કે નદીમાં ઊભા હતા. નદીમાં ઊભું રહેવાય? જ્યારે પૂર આવવાનું હોય એવું વાતાવરણ હોય તો તમે નદીની વચ્ચે ઊભા ન રહી શકો. તો આવી ઘટનાઓ બની છે જે ડેથ બાય વોટર છે. અને છેલ્લી જે વાત છે આની એ છે વોટ ધ થંડર સેડ. મેઘગર્જનાએ શું કહ્યું? એમાં બહુ સરસ ઇમેજરી આપેલી છે. ઘણા બધા શહેરો અને રાજ્યો ઘણીવાર નાશ પામ્યા છે, પણ ફરીથી એવું બન્યું છે કે ફરીથી એનું નવપલ્લવિત થયા હોય, રિજુવેનેટ થયા હોય, ફરીથી એનો વિકાસ થયો હોય. એમાં એ ગંગા નદીનો યાદ કરે છે. તમે જોઈ શકો કે ટી.એસ. એલિયટના મનમાં ભારતીય સંસ્કૃતિ માટે માન હતું, એટલે ગંગાને યાદ કરે છે અને ગંગાના કિનારે મેઘગર્જના ચાલે છે, થંડર, અને વરસાદ આવે છે. અને પછી એની અંદર ટી.એસ. એલિયટ એક વાત રજૂ કરે છે કે 3 વસ્તુ બહુ મહત્વની છે માનવ જીવનમાં અથવા તો સૌના જીવનમાં. એક છે આમ તો આપણા ઉપનિષદમાંથી જ લીધેલી વાત છે, અને એ ઉપનિષદનું નામ છે બૃહદરારણ્યક. એટલે કે આ ઉપનિષદ એમ કહે છે કે દત્ત એટલે કે દાન કરો, દવ્યાધમ એટલે કે સંવેદના રાખો, દવ્યાધ્વમ, દત્ત, દવ્યાધમ, અને દમ્યતા એટલે કે તમારી ઇન્દ્રિયો પર કાબૂ રાખો, સંયમ રાખો. અને આનો અર્થ એ થયો કે દેવોએ દાનવ રાખવાની જરૂર છે. દવ્યાધમ એ માનવ જાતની અગત્યતા છે. સૌ સાથે સંવેદના રાખો. અને દમ્યતા એટલે કે તમારી ઇન્દ્રિયો પર કાબૂ રાખો. એ લાગુ પડે છે દાનવને, કારણ કે દાનવની અંદર હિંસા છે, ઘણીવાર વાયોલન્સ છે, અને નેગેટિવ ઘણી વસ્તુઓ એનામાં છે. એ જો કંટ્રોલ કરે તો દાનવ પણ અંતે તો માનવ પણ બની શકે. આપણે ત્યાં આજે 3 વાત છે: દેવ, માનવ અને દાનવ. એમાં દાનવ ને આપણે સાવ ધિક્કારતા નથી, કારણ કે એ પણ એક જાતની, આમ ગણો તો આપણે પહેલાં 3 ગુણો યાદ કરીએ તો જેમ સાત્વિક, રાજસિક અને તામસિક. સાત્વિક એ દેવો માટે છે, રાજસિક એ માનવ છે,
અને તામસિક એ દાનવ છે. તો એ 3 વસ્તુઓ છે, એને કંટ્રોલ કરવી હોય તો દત્ત, દવ્યધ્વમ અને દમ્યતા. આ ઇન્ડિયન ફિલોસોફી જે બ્રહ્માદર્શ બૃહદે રાણ્યક ઉપનિષદ છે એમાંથી આ લેવામાં આવ્યું છે. એટલે ઇન્ડિયન ફિલોસોફીની અસર ટી.એસ. એલિયટ ઉપર હતી એ વાત અહીં આવે છે. વરસાદમાંથી દાન આવતું હોય છે. વરસાદ પડે તો ખરેખર તો માનવ જાતને પાક ઊભા કરાવે છે અને જલ વિના તો ચાલતું નથી. તો જલ આપનાર છે રેઇન. એટલે આ રીતે આપણે એને સમજવું જોઈએ. અને અંતે એટ ધ એન્ડ ઓફ ધ પોએમ ટી.એસ. એલિયટ કહે છે, ઓમ શાંતિ શાંતિ શાંતિ. બસ વિશ્વને જરૂર છે શાંતિની. શાંતિની જરૂર છે માનવ મનને, શાંતિની જરૂર છે માનવ હૃદયને, શાંતિની જરૂર છે સમાજને, શાંતિની જરૂર છે દેવોને, દાનવને, માનવને. શાંતિ વિના કશું જ શક્ય નથી. જો શાંતિ આવે, શાંતિ ફેલાય તો સાચા અર્થમાં તમે આ વેસ્ટલેન્ડની બહાર આવી શકો. નહીંતર તો આપણે બધા મરુભૂમિની વચ્ચે જીવીએ છીએ. મરુભૂમિમાંથી બહાર આવવા માટે જરૂર છે શાંતિ, અને શાંતિ મેળવવા માટે જરૂર છે સંવેદનાની, પ્રેમની, લાગણીની, માનવતાની, આધ્યાત્મિકતાની, ધર્મની અને સમગ્ર માનવજાત માટે પ્રેમની. તો આપને સૌને આ સરસ મજાની વાત કરીને આ કાવ્યની મારા પર પણ બહુ મોટી અસર થયેલી. વર્ષો પહેલાં મેં વાંચેલી, પછી પણ વાંચી છે, અને હજી એમ તો લાગે જ કે ધીસ પોએમ ઇઝ નોટ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. સમજવા માટે અઘરું છે. પણ આ અઘરા કવિતાને સમજવા માટે, આમ તો ફિલોસોફી છે ઇઝ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ સમટાઈમ્સ. એટલે આપણે એને નકારાત્મક રીતે ન લેવું જોઈએ, એ સમજવાની કોશિશ કરવી જોઈએ. તો આપનો સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ.